કાઠિયારાની કહાની। એક વખત સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં દેવા નામનો કાઠિયારો રહેતો। કાઠિયારો એટલે એ માણસ જે કાઠ, લાકડું અને સંબંધી કામોમાં નિષ્ણાત હોય। દેવાએ પોતાના પિતાથી આ હુન્નર શીખ્યો હતો। લાકડું જોઈને જ એની અંદર કેવો આકાર છુપાયેલો છે તે ઓળખી લેવાનું કૌશલ્ય। દેવા ખૂબ મહેનતુ હતો, પણ તેની એક ખાસિયત અલગ હતી। એ ક્યારેય કામ ગુસ્સાથી કરતો નહીં। તે હંમેશા કહેતો, લાકડાને કાપવાનું હોય તો પહેલાં દિલને શાંત કરવું જોઈએ। એક દિવસ ગામમાં રાજમિસ્ત્રી આવ્યો। તેને રાજા માટે એક અનોખું લાકડાનું દરવાજું બનાવડાવવું હતું, એવું કે જે મહેલમાં સૌની નજર ખેંચી લે। ગામમાં બધાએ દેવાનું નામ સૂચવ્યું। મિસ્ત્રી દેવાના ઘરે આવ્યો અને કહ્યું, મારે એવું દરવાજો જોઈએ કે જેની કારીગરી જોઈને રાજા ખુશ થઈ જાય। શું તું બનાવી શકે? દેવા સ્મિત કરી બોલ્યો, લાકડું મારી પાસે છે, હાથમાં શક્તિ છે અને દિલમાં હૂંફ છે, તો પછી કેમ નહીં બની શકે? દેવા દિવસ રાત મહેનત કરતો રહ્યો। એ દરેક નાખેલી નિવાળો એટલે ચોખ્ખું કોતરવું, દરેક લકીર, દરેક આકારમાં એક વાર્તા નાખતો ગયો। દરવાજામાં તેણે સિંહનું શૂરવીર ચહેરો, જીવનનું વૃક્ષ અને ગામની ગૌરવગાથા કોતરી। છેવટે જ્યારે દરવાજું તૈયાર થયું ત્યારે આખું ગામ જોવા આવ્યું। સૌની આંખો ફાટી ગઈ। તે લાકડું જીવંત લાગતું હતું। મિસ્ત્રી દરવાજો મહેલમાં લઈ ગયો। રાજાએ તે જોયું અને તરત બોલી ઉઠ્યો, આ દરવાજો નહીં, કલા છે। આ કારીગરને સોનાનો તગડો આપો। દેવાને મહાન સન્માન મળ્યું, પણ તે તો હજુ પણ એ જ દેવો, સરળ, નમ્ર, કામને પ્રેમ કરનાર।